જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે 12 જ્યોતિર્લિંગ સ્તોત્રનો જાપ કરવાની મહિમા સાંભળીએ અને ભક્તિપૂર્વક રોજ આ સ્તોત્રનો જાપ કરવાનું નક્કી કરીએ. રોજ આ સ્તોત્રનો જાપ કરવાથી બધા જ્યોતિર્લિંગના દર્શનનું ફળ મળે છે. 7 જન્મોના પાપોથી મુક્તિ મળે છે. મોક્ષ પ્રાપ્ત થાય છે. બધા કષ્ટોથી મુક્તિ મળે છે અને મૃત્યુનો ભય દૂર થાય છે. ભગવાન ભોલેનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે અને બધી મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો આપણે સ્તોત્ર સાંભળીએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ઘુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ઇતિ 12 જ્યોતિર્લિંગમ સ્તુતિ સંપૂર્ણમ. પ્રિય ભક્ત મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ભોલેનાથનો જય જયકાર બોલાવવા માટે કોમેન્ટમાં જય ભોલેનાથ અથવા ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો.